સૌને નમસ્કાર। આજે ભારત 24 તરફથી સુરવીર સુરતના પ્રોગ્રામની અંદર ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી દક્ષેશભાઈ, અમારા વિધાનસભાના સાથી ધારાસભ્ય ભાઈ શ્રી સંદીપભાઈ, ભાઈ શ્રી મનુભાઈ, ભારત 24ના ભાઈ શ્રી જગદીશભાઈ ચંદ્રાજી, મનોજભાઈ, અનિતાબેન, સુરતના પોલીસ કમિશનરશ્રી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેનશ્રી, સૌ ઉપસ્થિત સુરતના સૌ મહાનુભાવો અને જેમને સુરવીરને સન્માનિત કરવાના છે એવા અમારા સૌ સુરતના શૂરવીરો, ભારત 24 દ્વારા ગત વર્ષે અમદાવાદની અંદર અમદાવાદના શૂરવીરોનો સન્માનનો કાર્યક્રમ હતો અને આજે આપણે ગૌરવશાળી છે કે આજે સુરતના શૂરવીરોને સન્માનનો કાર્યક્રમ આ સુરતની અંદર થવાનો છે। એટલે આજે એક સુરત ગૌરવની લાગણી અનુભવે છે। આમ તો આજે ગૃહમંત્રીશ્રી અહીંયા આવવાના હતા, પણ ગઈકાલે આવતીકાલે જે મેચનો પ્રોગ્રામ છે એમાં આજે યુએચએમ પણ ત્યાં આવ્યા છે, એટલે એ પણ કાર્યક્રમની બીજી છે। પરંતુ આ કાર્યક્રમ માટે એમણે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને પાઠવી છે। આપણે જોઈએ છે કે આ શૂરવીરો જે રીતે શહેર માટે કામ કરી રહ્યા છે તો આપણા માટે બધા માટે ગૌરવની લાગણી અનુભવે છે। ભારત દેશનો એક એક સૈનિક 40 ડિગ્રીનું તાપમાન હોય, 40 ડિગ્રીથી વધુ ઠંડી હોય અને એની ઉપર પણ દેશના કાજે રક્ષણ કરતો હોય તો આ શૂરવીર રક્ષા કરતો હોય। એ રીતના આપણે જોઈએ છે કે સુરતની અંદર પણ આપણે જોઈએ છે કેટલા બધા ક્રાઇમો બન્યા, પણ એને ફાંસી સુધી માસરા સુધી મોકલવાનું કામ આ બધા જ શૂરવીરોએ કર્યું છે ને એમાં નાના નાના લોકોનું એમાં કામ છે। અને છેલ્લે આપણે જોઈએ છે કે સુરતની અંદર કોઈની તાકાત નથી કે સુરતની અંદર કોઈ ક્રાઇમની સામે આંગળી ઊંચી કરી શકે। આ એક મારો ટ્રાફિકનો બ્રિગેડ હોય, એ જવાન હોય, આપણે જોઈએ છે ધગધગતો તાપ હોય તો તાપની અંદર પણ એ 24 કલાક એની ડ્યુટી ત્યાં બજાવે છે। એ રીતે જોઈએ છે મારા પોલીસ કર્મીઓ, જેવો આપણે દિવાળી મનાવતા હોય, આપણે અનેક તહેવારો પણ કોઈ એ જ બનાવતું હોય પણ એના દીકરા દીકરીઓએ બાપાની રાહ જોતા હોય, પછી આપણા દીકરા દીકરીઓએ સારી રીતે તહેવાર મનાવી શકે એના માટે એના દીકરા દીકરીઓનો તહેવાર છોડીને એ આપણા માટે કામ ચાલે છે। એ આપણા સુરતના શૂરવીરો છે। મને બરાબર ખબર છે કે જ્યારે આ કામરેજની અંદર જ્યારે એક છોકરીનું જાહેરમાં મર્ડર કરવામાં આવ્યું હતું ત્યારે એનો કેસ માત્ર 60 દિવસની અંદર પૂર્ણ કર્યો। ત્યારે જે રીતે અમારા ગૃહમંત્રીશ્રીના હાથે જે નાનામાં નાનો રાઇટરથી માંડીને કોન્સ્ટેબલથી લઈને તમામનું સન્માન કર્યું, ત્યારે આપને ગર્વ થાય કે આ બધા જ કર્મચારી લોકોને 7 દિવસની અંદર જેલ ભેગા કરવાનું કામ કર્યું હોય અને સજા આપવાનું કામ કર્યું તો આ બધાના સહકારથી થાય છે। એટલું જ નહીં, આપને કહેતા આનંદ થાય છે કે આ વ્યાજખોરોના ચુંગલમાંથી છોડાવવાનું કામ પણ આ ગુજરાત પોલીસે કર્યું છે। પહેલા એક સામાન્ય નાગરિક, એ નાગરિક પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવા માટે કાંપતો હતો, પણ આ પોલીસે જે કામ કર્યું છે વ્યાજના ચુંગલમાંથી પણ છોડાવ્યા અને જે નાના નાના માણસો હતા જે 10% 15% વ્યાજે લાવીને જે ધંધો કરતા હતા, જે બેંક સાથે ટાઈપ કરીને લોન આપવાનું જો કામ કર્યું હોય અને લોકોને પોલીસને જે પગથિયું ચડી શકતા હતા એ લોકો પોલીસની સામે જઈને આજે 60 કરોડથી વધારે કરોડની લોન સુરત ખાતે અપાઈ છે અને પોલીસના આ બધા જવાનોએ આ બધા જ નાના નાના ફેરિયાને લોન અપાવવાનું કામ કર્યું હોય તો આ સુરતની પોલીસે કર્યું છે। ત્યારે આપને એક આનંદ થાય, ગર્વ થાય કે આજે શૂરવીરોને સન્માન કરવાનું આપણા
હાથે થવાનું છે ત્યારે હું ન્યૂઝ ભારત 24 ચેનલને પણ અભિનંદન આપું છું કે એક સરસ મજાનું કામ કરી રહ્યા છે. આપણે જોઈએ છે કે આજે સમગ્ર વિશ્વ ક્યાંય કોઈ સ્ટેબલ નથી. ક્યાંય રશિયા કે યુક્રેનનું યુદ્ધ ચાલતું હોય, ક્યાં અત્યારે જોયું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની અંદર આ બધા યુદ્ધો ચાલતા હોય અને આખો દેશ હચમચી, આખો વિશ્વ હચમચી જતું હોય, તો આપણા ભારતના સૈનિકો અડીખમ ઊભા છે. ભારતની ઉપર કંઈ આંચ ના આવવા દે એના માટે તત્પર ઊભા, શૂરવીરો ઊભા છે. ત્યારે આજે ગર્વ સાથે કહેવું પડે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ બધા યુદ્ધોની વચ્ચેથી આજે ઓપરેશન અજય પાર કરીને પહેલું પ્લેન એ આજે ભારતની અંદર લાવ્યા છે. એટલે મોદી સાહેબને પણ ખૂટફૂટ અભિનંદન આપવા પડે કે આપણા બધા નાગરિકોને સહી સલામત લાવવાનું કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. જે રીતે યુક્રેન અને રશિયાની અંદર બધા જ વિદ્યાર્થીઓ ફસાયા હતા અને તમામને સહી સલામત લાવવાનું બી કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આજે તમે જુઓ છો રશિયા અને યુક્રેન એ પણ એમ કે મોદી સાહેબ તમે મધ્યસ્થી કરો, અમારો યુદ્ધનો વિરામ થાય. આજે પેલેસ્ટાઇન પણ રિક્વેસ્ટ કરે છે મોદી સાહેબને કે તમે અમારે મધ્યસ્થી કરો, અમને આમાંથી મુક્ત કરો. ત્યારે આ વિશ્વની અંદર આપણે જોઈએ છે કે 5મા ક્રમની ઉપર આજે ભારતનું નામ જો રોશન કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. આવનારા 2030ની અંદર આપણે વિશ્વના ત્રીજા મહાસત્તા તરફ જઈ રહેલા છે. ત્યારે આજે અમે શરૂઆતના ગર્વ સાથે આજે સન્માનવાનો મોકો મળ્યો છે. ત્યારે વધુના કહેતા જે રીતે સુરતના મારા શૂરવીરો કામ કરે છે એમને એક સલામ આપીને મારી વાતને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.